આણંદ અને વડોદરાને જોડતી મહીસાગર નદીમાં આજે વહેલી સવારે એક મોટી દુર્ઘટના સર્જાતા સહેજમાં રહી ગઈ હતી. આણંદ અને વડોદરાને જોડતી મહીસાગર નદીમાં આજે વહેલી સવારે એક મોટી દુર્ઘટના સર્જાતા સહેજમાં રહી ગઈ હતી. ગંભીરતાથી ડબકા તરફ જઈ રહેલી એક નાવડી નદીના મધ્ય ભાગમાં સંતુલન ગુમાવતા પલટી મારી ગઈ હતી. નાવડીમાં સવાર 25 જેટલા નોકરિયાતો નદીમાં પાણીમાં ગરકાવ થયા હતા, પરંતુ સ્થાનિક તરવૈયાઓ અને આસપાસના લોકોએ સમય સૂચકતા વાપરી તમામનો આબાદ બચાવ કર્યો હતો. મળતી માહિતી મુજબ ગંભીરા બ્રિજ તૂટી ગયા બાદ આસપાસના ગામના લોકો અને ખાસ કરીને પાદરા તરફની કંપનીઓમાં કામ કરતા નોકરિયાતો માટે નાવડી જ એકમાત્ર સહારો બની છે. આજે વહેલી સવારે રાબેતા મુજબ 25 જેટલા નોકરિયાતો નાવડીમાં બેસીને નદી પાર કરી રહ્યા હતા. નદીના વહેણ વચ્ચે અચાનક નાવડીએ સંતુલન ગુમાવ્યું અને જોતજોતામાં તે નદીમાં ઊંધી વળી ગઈ હતી. નાવડી પલટાતા જ ચીસાચીસ મચી ગઈ હતી. કાંઠા પર હાજર સ્થાનિક લોકો અને અન્ય તરવૈયાઓ તાત્કાલિક પાણીમાં કૂદી પડ્યા હતા. ભારે જહેમત બાદ પાણીમાં ડૂબી રહેલા તમામ 25 વ્યક્તિઓને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ લોકોમાં વહીવટી તંત્ર સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. ગંભીરા બ્રિજ ક્ષતિગ્રસ્ત થયા બાદ બંધ કરવામાં આવ્યો હોવાથી હજારો નોકરિયાતોએ વહેલી સવારે અને સાંજે નોકરી પર જવા માટે નાવડીનો સહારો લેવો પડે છે. દરરોજ સેંકડો લોકો જીવના જોખમે આ રીતે નદી પાર કરે છે. આજની આ ઘટનાએ તંત્રની બેદરકારી અને વૈકલ્પિક વ્યવસ્થાના અભાવ પર ગંભીર સવાલો ઊભા કર્યા છે. ચિરાગ સૈયદ, દિવ્યાંગ ન્યૂઝ, આણંદ.